નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છે વિજ્ઞાનનું વેક્સિન. વિજ્ઞાનના વેક્સિનની અંદર આપણે બોર્ડની પરીક્ષામાં મોસ્ટ આઈએમપી એવા 100% પૂછાય તેવા પ્રશ્નો અને તેમના સોલ્યુશન લઈને આવ્યા છે, જેમની અંદર વિભાગ બી, સી અને ડીમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તે તમને અહીંયા આપવામાં આવેલા છે, પણ સાથે સાથે સોલ્યુશનમાં. તો આજે આપણે પહેલા પાઠ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની વાત કરવાના છીએ, અને જો આની પીડીએફ તમારે જોઈતી હોય તો તે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. તો પ્રશ્ન પહેલો છે, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો જુઓ, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, શું ઉત્પન્ન થતી હોય? ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કડી ચૂનાની એટલે કે CaOની જ્યારે પાણી સાથે પ્રક્રિયા તમે કરાવો ત્યારે તમને, જો કસનળીને તમે સ્પર્શ કરશો તો તમને કસનળી કેવી લાગશે? ગરમ લાગે. તો ત્યાં તમને ઉષ્મા મુક્ત થાય એવું જાણવા મળશે. એના કરતાં થોડુંક વિરુદ્ધ, કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો આની અંદર તમને કસનળીનો જ્યારે સ્પર્શ કરો ને ત્યારે કસનળી ઠંડી લાગે, કારણ કે ત્યાં શોષણ થાય, અથવા તો તમારે આને ઉષ્મા આપવી પડે. પ્રશ્ન નંબર બીજો છે, તફાવતના બે મુદ્દાઓ લખવાના છે, ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન માટે જોઈએ પહેલું, કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન કાં તો મેળવતો હોય અને કાં હાઇડ્રોજન ગુમાવતો હોય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે કાર્બન છે તે ઓક્સિજન મેળવી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે, તો અહીંયા ઓક્સિજન મેળવો ને ભાઈ, એટલા માટે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. રિડક્શનની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ હાઇડ્રોજન મેળવતો હોય, આના કરતાં ઊંધું છે, અને ઓક્સિજન ગુમાવતો હોય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે કોપર ઓક્સાઇડ હાઇડ્રોજન મેળવી અને કોપર બને છે, એમની પાસે જે ઓક્સિજન હતો એ દૂર થાય, એટલા માટે આને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપવાનો છે. સ્ટીમરની પ્લેટનું ક્ષરણ થતું અટકાવવા માટે તેની ઉપર ઝીંકનું પડ લગાવવામાં આવે છે. તો જોઈએ વૈજ્ઞાનિક કારણ, કે સ્ટીમરની પ્લેટ લોખંડની બનેલી હોય છે, તેની ઉપર પાણી અને ભેજની હાજરીને લીધે અમુક સમય બાદ લાલાશ પડતા કથ્થઈ રંગનું પડ જામે, જેને આપણે Fe2O3 અથવા તો Fe3O4 એટલે કે ફેરિક ઓક્સાઇડ અથવા તો ફેરસ ઓક્સાઇડ કહીએ છીએ, જે સામાન્ય રીતે લોખંડનો કાંટ છે. આ કટાતું અટકાવવા માટે શું કરીએ? જેને લોખંડનું કટાવું અથવા તો લોખંડનું ક્ષરણ કહેવામાં આવે છે. આથી લોખંડનું ક્ષરણ થતું અટકાવવા માટે ઝીંકનું તેમની ઉપર પડ લગાવવામાં આવે છે, જેથી કરી અને ઝીંક છે તે લોખંડનું ક્ષરણ થતું અટકાવી શકે. ચોથું, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? તો સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં રહેલ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહેવું જોઈએ? સમાન રહેવું જોઈએ. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ કેવી રહેવી જોઈએ? સરખું. જેમ કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં તમે સળગાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, પરંતુ જુઓ આ બાજુ ઓક્સિજન 2 છે પણ અહીંયા કેટલા નીકળે છે? 1. તો આને સંતુલિત રાસાયણિક સમીકરણ ના કહેવાય. તો આપણે સંતુલિત કરવા માટે અહીંયા 2 કરવા પડે, પણ એને 2 કરતા પહેલા અહીંયા બગડો અને અહીંયા બગડો લેવો પડે. તો હવે આ પ્રક્રિયા આપણી સંતુલિત થઈ ગઈ, કે 2 મેગ્નેશિયમ લીધા, એની સાથે 2 ઓક્સિજનની પ્રક્રિયા થઈ, તો અહીંયા 2MgO નું નિર્માણ થશે. પાંચમું, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તો મિત્રો એમાં આવશે તેલ કે તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ખાદ્ય પદાર્થોને કેવા બનાવે? ખોરા બનાવે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેના એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયક ઓક્સિડેશન પામે
તથા બીજો પ્રક્રિયક રિડક્શન પામે. આમ બંને પ્રક્રિયકો સાથે થતી આવી પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ જ્યાં સાથે થતી જોવા મળે છે તેવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. જેમ કે કોપર ઓક્સાઇડમાં ને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવતા કોપર પાસેથી ઓક્સિજન શું થશે? મુક્ત થશે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજનનો ઉમેરો થશે. એવી જ રીતના મેંગેનીઝ ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા મેંગેનીઝ ક્લોરાઇડ બને, સાથે સાથે બનશે પાણી અને ક્લોરીન છે એનું વિસ્થાપન થશે. કોની પાસેથી? હાઇડ્રોજન પાસેથી. એટલે ક્લોરીન છે એમનું શું થાય ભાઈ? તો એનું રિડક્શન થાય, કારણ કે એમની પાસે હાઇડ્રોજન હતો એ ગુમાવે છે એટલે એનું ઓક્સિડેશન થાય. જ્યારે આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવે છે તો એનું ઓક્સિડેશન થાય, અને આ મેંગેનીઝ છે એમની પાસે ઓક્સિજન હતો પણ એ ગુમાવે છે એટલે એનું શું થશે? રિડક્શન થશે. ક્ષારણ એટલે શું? તો જ્યારે કોઈ ધાતુ પર તેની આસપાસ રહેલા પદાર્થો જેવા કે ભેજ, હવા, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેને કાટ લાગે છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. લોખંડની નવી વસ્તુઓ ચમકદાર હોય છે, પરંતુ જ્યારે તે વાતાવરણમાં હવા તેમજ ભેજ સાથે સંપર્કમાં આવે ત્યારે થોડા સમય બાદ તેના પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું પડ જામી જાય છે. જ્યારે અન્ય ધાતુઓ જેવી કે ચાંદી પર જ્યારે કાટ લાગે છે ત્યારે તે કાળા રંગનો થર બનાવે છે, તથા તાંબા પર લાગતો કાટ લીલા રંગનો થર બનાવે છે. ક્ષરણના કારણે મોટરકારના મુખ્ય ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય છે તેને નુકસાન થાય છે. 8મું, કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો પદાર્થની અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનું ઉત્સર્જન એટલે કે કોઈ નવો વાયુ બને, તાપમાનમાં પરિવર્તન થાય તો સમજવું કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે છે અને નવા બંધોનું નિર્માણ થાય છે અને ઉપર મુજબના અવલોકનો જોવા મળે છે. 9મો પ્રશ્ન છે મિત્રો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમની પટ્ટી હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તથા તે મેગ્નેશિયમની પટ્ટીને સળગવા દેતું નથી, એટલે સહેલાઈથી સળગાવી શકાય તે માટે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ પેપરથી સાફ કરવી જરૂરી છે. 10મો પ્રશ્ન છે, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેમ ગણવામાં આવે છે? સમજાવો. તો શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે કારણ કે તે એક રાસાયણિક પ્રક્રિયા છે જે દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા મુખ્યત્વે ઉષ્મા અને એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં મુક્ત થાય છે. શ્વસન એ જૈવિક પ્રક્રિયા છે જેમાં કોષો ગ્લુકોઝ અને ઓક્સિજનનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ બને છે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે મિત્રો, લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? હમણાં જ કીધું એમ કે લોખંડ ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે તેના પર કાટ લાગે છે, જેને રસ્ટ પણ કહેવામાં આવે છે. અને એનું રાસાયણિક નામ હમણાં જ આપણે જોયું Fe2O3 જેને ફેરિક ઓક્સાઇડ કહેવાય અને Fe3O4 જેને ફેરસ ઓક્સાઇડ કહેવામાં આવે છે. આ કથ્થઈ રંગનું સ્તર લોખંડની સપાટીને હવા અને પાણીથી અલગ કરે છે, જેનાથી કાટ લાગવાનું જોખમ વધે છે. રંગ લગાવવાથી લોખંડની વસ્તુઓનું ટકાઉપણું વધે છે કારણ કે તે બાહ્ય પરિબળો જેવા કે વરસાદ, સૂર્યની ગરમી અને રસાયણોથી રક્ષણ પામે છે. આમ લોખંડને કાટ લાગવાના નુકસાનથી બચાવી શકાય એટલા માટે આપણે કલર કરવો જોઈએ. વિભાગ સી જે 3 ગુણનો વિભાગ છે, જેમની અંદર 3 ગુણના પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય, જેમાં પહેલું વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ગરમ કરતા તેમાંથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. જેમ કે આપણે કેલ્શિયમ કાર્બોનેટ લીધું. શું લીધું? કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ગરમ કરીએ, ઉષ્મા આપીએ ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ આવી બે નિપજો આપણે મળે. તો એક પ્રક્રિયકને તોડી અને નવી 2 કે 2થી વધારે નિપજો બનતી હોય તેમને વિઘટન પ્રક્રિયા કહેવાય. બીજું અહીંયા તમે જુઓ, પાણીને જ્યારે તમે વિદ્યુત આપો ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તેમનું વિઘટન થશે. એવી જ રીતના તમે
સિલ્વર ક્લોરાઇડ જે છે એમને સૂર્યપ્રકાશમાં ખુલ્લું રાખો તો સિલ્વર અને ક્લોરાઇડમાં એમનું વિભાજન થશે. બીજું છે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? એ એકદમ વિઘટન પ્રક્રિયા કરતા ઉલટી. ત્યાં આપણે શું કરતા હતા તો કે એક પ્રક્રિયકને તોડી અને નવા 2 કે તેથી વધારે નિપજોનું નિર્માણ કરતા હતા. અહીંયા એવું થશે કે તમારે 2 પ્રક્રિયકોને ભેગા કરવાના છે અને એમાંથી એક જ નિપજનું નિર્માણ કરવાનું છે. એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે પાણી સાથે એટલે કે જુઓ 2 છે પ્રક્રિયા થશે ત્યારે આપણને એક નિપજ મળે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કોલસાનું હવાની હાજરીમાં સળગવું એટલે કે કોલસાનું જે દહન થવું તે પ્રક્રિયા છે. એમાં કાર્બન અને ઓક્સિજન બંને એકબીજા સાથે જોડાઈ અને કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે. તો જુઓ અહીંયા પણ 2 પ્રક્રિયક છે, નિપજ કેટલી મળે? 1. ત્યાર પછી તમને કીધું હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણીનું નિર્માણ. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને એકબીજા સાથે જોડાય ત્યારે પાણીનું એટલે કે એક તત્વનું નિર્માણ થશે. ત્રીજું છે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે ફેરસને જ્યારે તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખશો એટલે કે લોખંડ જ્યારે કોપર સલ્ફેટના વાદળી દ્રાવણમાં પડે ત્યારે ફેરસ સલ્ફેટ એટલે કે આયર્ન સલ્ફેટનો લીલા રંગનું દ્રાવણ બનશે અને કોપર છે એ કથ્થઈ રંગનું છૂટું પડશે. અહીંયા કોપરનું વિસ્થાપન થયું કહેવાય. એવી જ રીતના ઝીંકનો ટુકડો તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખો તો ઝીંક સલ્ફેટ બને અને કોપર છે એ વિસ્થાપિત થાય. એવી જ રીતના લેડ છે એની તમે કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો લેડ ક્લોરાઇડ બને અને કોપરનું શું થશે? વિસ્થાપન એટલે કે પ્રક્રિયામાંથી દૂર થશે. અહીં ઝીંક, લોખંડ, લેડ એ બધા કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે તેથી કોપરનું શું કરે છે? વિસ્થાપન.